જમ્મુ કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાચલના કુલ્લુ જિલ્લામાં રોહતાંગ પાસે અને અટલ ટનલ પાસે રવિવારે હિમવર્ષા થઈ હતી. તે જ સમયે રવિવારે કુપવાડા, ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરના બાંદીપોરા અને લદ્દાખના લેહમાં હિમવર્ષા થઈ હતી. ત્યારે આજરોજ સોમવારે પણ ત્રણેય રાજ્યોમાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દેશના 8 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી પણ કરી છે, જેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. તો ઉત્તરના રાજ્યોની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ઠંડી સતત વધી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને છત્તીસગઢના અંબિકાપુરમાં 7 સ્થળોએ સતત બીજા દિવસે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.